છું એન્ડ દોસ્તો ગેસ વોટ, આજે આપણે ત્યાં સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે. ખૂબ જ ધમાકેદાર ગરબા થવાના છે અને આપણા ખૂબ જ જાણીતા જે છે ગરબા સિંગર નિશા ઉપાધ્યાયજી આવે છે. આપણે બધાને ખબર છે 21મી સપ્ટેમ્બર એટલે બધાએ ગરબા માટે ચણિયા ચોળી અને પ્રોપર ડ્રેસ પહેરીને ગરબા રમવા જવાનું છે. અને દોસ્તો ક્યાં પહોંચવાનું છે? વુડબાઇન બેન્ક્વેટ એન્ડ કન્વેન્શનમાં. વુડબાઇન બેન્ક્વેટ એન્ડ કન્વેન્શન ખૂબ જ જાણીતું છે, બધાને ખબર છે. અને માર્ક યોર કેલેન્ડર, 21મી સપ્ટેમ્બર તમારે બધાએ ત્યાં પહોંચવાનું છે. અને આપણા જે જાણીતા અને ખૂબ જ માનીતા નિશા ઉપાધ્યાયજી આવે છે. વડોદરાના સિંગર છે, બધા જાણે છે, બધા ઓળખે છે. તો ચાલો, આજે અમારી સાથે ગેસ્ટ આવ્યા છે રીનાબેન અને ગૌરાંગભાઈ. તો ગૌરાંગભાઈ અને રીનાબેન ઘણા ટાઈમથી આવી રીતે નિશા ઉપાધ્યાયજીને ઓળખે છે અને એમને લઈ બી આવે છે. અને અહીંયા ખૂબ જ સરસ ગરબા, લાસ્ટ યર બી બહુ જ સરસ હતું, બહુ જ ફૂલ ગ્રાઉન્ડ હતું અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું હતું. તો ચાલો એમને વેલકમ કરીએ. ગુડ મોર્નિંગ રીનાજી અને ગુડ મોર્નિંગ ગૌરાંગજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં. મને ખબર છે કે હવે ઇવેન્ટ ચાલુ થવાની છે એટલે જરા પેલું હોય ને શું કહેશો? We are prepared. Really, I know. Because એ છે કે લાસ્ટ યર બી જે છે મેં જોઈ હતી કે તમારી ઇવેન્ટ એકદમ ફૂલ હતું ગ્રાઉન્ડ અને બધા એટલું સરસ રીતે રમતા હતા. શું કહેશો એની માટે? Thanks to our volunteers અને coordinators. જી. એ લોકો અમારી લાઈફ બહુ ઇઝી કરે છે. રિસ્પોન્સિબિલિટીઝ પરફેક્ટલી લે છે તો crowd can enjoy more. જી અને that is how coordination works and it should work. જી. સો આપણે જે રીતે જોઈએ છે કે નવરાત્રી અહીંયા આપણે છે ને પ્રી નવરાત્રી કરીએ, પોસ્ટ નવરાત્રી કરીએ. નવરાત્રી માટે શું કહેશો રીનાબેન? તમે કંઈ કહો. બસ જો અહીંયા હવે આ કન્ટ્રીમાં આપણે રહીએ છીએ એટલે પોસ્ટ અને પ્રીનું વધારે છે કોન્સેપ્ટ. પણ જી અમે ફોર્ચ્યુનેટલી 2 વર્ષથી નિશાબેનને વી લોન્ચ હર ઇન 2023 ઓકે. અને નવરાત્રી ડ્યુરિંગ એકચ્યુઅલ નવરાત્રી અમે એમના ગરબા ઓર્ગેનાઇઝ કરી શક્યા. સો વી આર સો હેપી ફોર ધેટ અને પીપલ રિયલી લવડ ઇટ. અને જેમને નહોતી જાણતા એ પણ નિશાબેનને ખૂબ જ અપ્રિશિએટ અને દે આર લાઇકિંગ હર સો મચ, કારણ કે શી હેઝ મોસ્ટ મેલોડિયસ વોઇસ. અમારે બીજું કંઈ કહેવાનું નથી. શી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ સિંગર. જી તો આ વખતે પણ અમે નવરાત્રી 22મી તારીખથી છે અને વી આર having our event on 21st. So we are That's so starting nice. this year as well our Navratri Right. with our holy Navratri vibes. વેરી So નાઇસ. that's- ધેટ્સ સો ગુડ કે તમે એ બી ધ્યાન રાખો છો કે એની કઈ ડેટ્સ હોવી જોઈએ. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકો ઘણા બધા અહીંયા વિચારતા હોય છે કે ભાઈ અમે નવરાત્રીમાં ગરબા રમીશું, પ્રી નવરાત્રીમાં નથી રમવા, પોસ્ટમાં નથી રમવા. સો મને આવી બધી કમેન્ટ્સ બધાની મળતી હોય છે. સો ઇટ્સ સો થોટફુલ. તો અને તેની સાથે જ જેવી રીતે લાસ્ટ યરનો તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો? Last year it was fantastic. Very first year પણ અમને ઘણો સરસ રિસ્પોન્સ મળ્યો હતો. પણ ડેફિનેટલી એના પછીના વર્ષે એટલે 2024માં લાસ્ટ યર અમને બહુ જ વધારે રિસ્પોન્સ મળ્યો બીકોઝ પીપલ recognize and people enjoyed our Garba, how we managed our event. That was the main thing as well. Yeah. So now નિશાબેનના જે ખરેખર જે ફેન છે વર્ષોથી એ તો છે જ અહીંયા, એમનું એક અલગ જ ફેન ક્લબ છે. પણ જે બાકીના બધા જે આપણા જીટીએ ના લોકો કે આઉટ ઓફ જીટીએ પણ અમારે ત્યાં ઘણા બધા આવ્યા હતા. દે એન્જોયડ થોરોલી અને દે લવડ હર વોઇસ. સો આઈ થિંક ધીસ યર ઇટ વિલ બી અ ગ્રેટ. સો આ વર્ષે શું થવાનું છે? કંઈક તમે બંને શેર કરો કે આ વર્ષે શું ધમાકા થવાના છે અને શું સ્પેશિયલ ઓફર્સ છે. મને ખબર છે બધાને ગરબા રમવા જવાનું જ હોય અને દે આર લુકિંગ ફોર કે ક્યાં જઈએ અમે, કારણ કે ઘણા બધા ઓપ્શન્સ છે. વી નો ધેટ. સો એમાં જો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે નહીં આપણે શું કંઈક સ્પેશિયલ કરીએ જે ડેફિનેટલી રેડિયો મુસ્કાનના લિસનર્સ માટે બી હોવું જોઈએ, એ લોકોને બી ફાયદો થવો જોઈએ ને. Absolutely. જી. અને to add to that, અમે લોકો છે ને 3 વર્ષથી ટિકિટ પ્રાઇસીસ સેમ જ રાખી છે, $30 ફોર એન ઇન્ટરનેશનલ સિંગર. અને ગ્રુપ ડિસ્કાઉન્ટ્સ રાખેલા છે જે ઓફકોર્સ લિમિટેડ ટાઈમ માટે હોય છે. અને ધ મેઇન રીઝન બિંગ કે વી વોન્ટ પીપલ ટુ કમ એન્જોય. I mean, money is important, નથી પડતો, but money is not everything. જી લોકો એન્જોય કરે, that is the crux of everything. કરેક્ટ. So as long as people come enjoy affordable,
ફેમિલી માટે અફોર્ડેબલ બી થવું જોઈએ. 100%. એવું ના થાય કે અમારે I cannot afford $40-50 a ticket. Exactly. As a family of 4 તમારા $200 એમને એમ જતા રહે અને ખાવા પીવાનું તો હોય જ. એ બી છે. So that is why we are keeping the tickets very affordable, thanks to our sponsors and well wishers. જી. And not only that, our food જે હોય છે very reasonable. We try to maintain the food at a very reasonable price. કારણ કે family, again, when it comes to family, affordable હોય so they enjoy much more. જી. And last year actually this incident is very close to me. એક ફેમિલી આખું શિકાગોથી આવ્યો. વાવ. US નો નંબર આવ્યો તો asking for tickets and then US નો નંબર we know that it's from US. જી. So I asked him and he mentioned that he's coming specially for Nishaben's Garba from Chicago. Wow, amazing. See the fans. Fans. And so I took a step ahead and I gave them free passes. Very nice. I That's came so and they sweet. effort મૂકી. Exactly. અને ત્યાંથી આવું. આવું. Yeah, 8-10 amazing. કલાકનું ડ્રાઈવ કરીને આવ્યા હતા આખી ફેમિલી. જી. So that was amazing. અને તેની સાથે લાસ્ટ યર તમે બીજે ક્યાં ક્યાં ગરબા કર્યા હતા નિશાબેનના? બીજી બી બધી જગ્યાએ હતા? ઓકે. પણ મને એવું છે કે નહીં, ઘણી વખત એવું છે કે નિશાબેનના ઘણી વખત એટલા બધા ફેન્સ હોય છે કે જેવું મારી એડ અહીંયા રેડિયો પર ચાલુ થાય ને તો મને કોલ્સ આવવાની શરૂ થઈ જાય કે નહીં 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 નીલમ અમને ગ્રુપ ડિસ્કાઉન્ટ જોઈએ છે. અને ગ્રુપ ડિસ્કાઉન્ટ માટે પીપલ આર ઓલવેઝ આસ્કિંગ. સો ડેફિનેટલી આઈ એમ શ્યોર કે આ વર્ષે બી તમે કંઈક તો રાખ્યું જ છે. રાઈટ. આ વર્ષે અમે લિમિટેડ ટાઈમ માટે રાખ્યું છે જી. અને 10 ટિકિટ્સ પ્લસ બાય કરો તો ઇટ્સ ફોર $25. વાવ. Percentage wise it's a huge discount. ઘણા લોકો 10% off કરતા હોય છે. 10% off is like nothing. Nothing, So yeah. we flat $5 off રાખ્યું છે હમણાં. જી. And of course if you buy 10 tickets and so on. જી. તો દોસ્તો ખૂબ જ સરસ કહેવાય ગરબા રમવા છે તો સરસ જગ્યાએ જઈને આપણે રમીએ જ્યાં બધાને મજા બી આવે, જ્યાં તમે મ્યુઝિક બી એન્જોય કરી શકો અને તમને લાગે કે નહીં બધી ટાઈપના અહીંયા ગરબા ગવાય છે. હમણાં બી નિશાબેન એ છે મૂવીઝમાં બી ગાય છે એન્ડ She is a playback singer in Gujarati and Marathi movies. જી. અને બસ આ વર્ષે અમે we are very excited to invite her. અને Goodwine Banquet Convention તમને ખબર છે it's the biggest hall. જી. So it's a beautiful huge venue. And we have beautiful vendors, food vendors and art vendors as well. જી. And it's a family friendly event. All ages can enjoy a lot with your family. વાવ. તો દોસ્તો તમે ચોક્કસ મિસ નહીં કરતા. ડેટ નોટ કરો, 21 સપ્ટેમ્બર છે. ફોન કરો, તમારે ફોન કરવાનું છે રીનાબેનને અને એમને ડેફિનેટલી તમારે જલ્દીથી જલ્દી લઈ લો કારણ કે ટિકિટ્સ બહુ જલ્દી જઈ રહી છે. રીનાબેન શાહ, એમનો નંબર છે 647-383-9600 647-383-9600. બીજું શું શેર કરવા માંગશો તમે રીમાજી? બસ આપણે બધા મળીને નિશાબેનના ગરબા ખૂબ એન્જોય કરીએ અને તમારા બધાના સાથ સહકારથી અમે we will make this event a great success again on the third year જી. of our we have Aces of Canada and Spandan Kala Foundation. અમારી બે companies છે. So you can go on Instagram and Facebook and follow and like us our pages. So you will get the latest updates and all the information about the event and all the other events that Aces is also doing, the community events, gatherings, and everything. તો દોસ્તો See you all. યસ. તો દોસ્તો જરા પણ તમે મિસ નહીં કરતા. એસીસ ઓફ કેનેડા એન્ડ સ્પંદન કલા તમારી માટે લઈને આવ્યા છે નવરાત્રીના ગરબા. ધમાકેદાર ગરબા થવાના છે 21મી સપ્ટેમ્બરના 6 PM ઓનવર્ડ્સ છે. આપણા બહુ જ જાણીતા અને માનીતા સિંગર નિશા ઉપાધ્યાયજી આપણી સાથે રહેવાના છે. આરકી ગરબા ફેમ છે, તમને બધાને ખબર છે. અને ગરબાના તો વડોદરાના તમને ખબર છે કે વેરી વેલ નોન અને આટલા વર્ષોથી બધાને અને ગરબા એટલે તમે જો તો બધાના દિલમાં હોય કે નવરાત્રી છે તો ક્યાંક સરસ ગરબા રમવા જઈએ. તો સરસ ગરબા રમવા હોય તો તમારે પહોંચવાનું છે એસીસ ઓફ કેનેડા એન્ડ સ્પંદન કલા પ્રેઝન્સ 21 સપ્ટેમ્બર. અને ક્યાં પહોંચવાનું છે? વુડબાઇન બેન્ક્વેટ એન્ડ કન્વેન્શન હોલમાં. વધારે ઇન્ફોર્મેશન માટે અને જેવી રીતે એમણે કીધું કે ગ્રુપ ડિસ્કાઉન્ટ્સ અવેલેબલ છે. ડેફિનેટલી ટેક કેર કરે છે કે તમે ફેમિલી સાથે આવો છો તો દેન યુ કેન સેવ ફોર ફૂડ એન્ડ એવરીથિંગ એન્ડ યુ કેન એન્જોય. સો નંબર જરૂર નોટ કરજો. રીનાબેન શાહ, એમનો નંબર છે 647-383-9600 647-383-9600.
9600. જતા પહેલા કંઈક એડ કરશો તમે? શું કહેશો અમારા listeners ને? રેડિયો મુસ્કાન માટે કંઈક સ્પેશિયલ? Yeah, we are very thankful to you, નીલમજી, અને રેડિયો મુસ્કાન. એવરી ટાઈમ અમને તમારો ખૂબ જ સાથ અને સહકાર મળે છે, તેના માટે વી આર વેરી ગ્રેટફુલ ટુ યુ. અને છેલ્લે આપણે એવું નિશાબેનનું એક ગરબો સંભળાવી દો. ચોક્કસ એ સંભળાવીશ, પણ મને લાગે છે કે કંઈક ક્વિઝ કરીએ આપણે. શું લાગે છે? આજે ક્વિઝ કરીએ અને હું રીનાબેનનો નંબર આપું છું, તો તમને ફ્રી ટિકિટ્સ મળવાની છે. ડેફિનેટલી 3 કપલ્સને આપણે આપીશું ફ્રી ટિકિટ્સ. તો તમારે મને કહેવાનું છે કે કઈ તારીખના ગરબા છે. વેરી સિમ્પલ ક્વિઝ છે, જલ્દીથી જલ્દી તમારે આન્સર આપવાનું છે. નિશા ઉપાધ્યાયજી આપણા શહેરમાં આવી રહ્યા છે અને કઈ ડેટ છે, તારીખ તમે જલ્દીથી જલ્દી મેસેજ કરો. યા બીકોઝ તમે રીનાબેનને બી કરી શકો છો. રીનાબેનનો નંબર છે 647-383-9600, 647-383-9600. નહીં તો તમે મને બી કરી શકો છો. રેડિયો મુસ્કાનનો નંબર તમને તમારી પાસે હેન્ડી છે, મને ખબર હોય છે. સો 416-877-4786. તો તમારે હવે જો ફોન આવવાના ચાલુ થઈ ગયા એમને. સો 3 કપલ્સને ફ્રી ટિકિટ્સ મળશે. જરા બી તમે મિસ નહીં કરતા. આજે રીનાબેન અને ગૌરંગભાઈ આવ્યા છે સ્ટુડિયોમાં, એમને થયું કે નહીં કંઈક તો કરવું જોઈએ કે બધાને લોકોને બી મજા આવે. સો થેન્ક યુ સો મચ. ખરેખર આઈ એપ્રિશિએટ. અને તમે લોકો આવ્યા, રીનાબેન અને ગૌરંગભાઈ, આવી જ રીતે તમે કોમ્યુનિટી માટે તમે આટલું સરસ કરી રહ્યા છો. આઈ રિયલી એપ્રિશિએટ કે આટલા સરસ સિંગરને લઈને આવો છો. આઈ રિયલી કારણ કે હું બી બરોડાની છું, MS યુનિવર્સિટીની. તો તમને ખબર છે કે આપણે ઉત્સાહ હોય છે ને, ગરબા તો રમવા જ, બાકી કાંઈ બી થઈ જાય, પણ ગરબા વગર આપણે રહી નથી શકતા. બટ આઈ એપ્રિશિએટ તમે આવ્યા. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ. Thank you so થેન્ક much. યુ સો મચ નીલમજી. થેન્ક યુ. થેન્ક યુ.